તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો ને તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે કેટલા દિવસ આપણે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, તો મેં કીધું હાલો ઉના જાય તો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. ને અમારે મામલેકદારમાં થોડું કામ છે, ડોમિશિયલ કઢાવવાનું છે, એવું બધું થોડું ઘણું કામ છે. તો હું ને પલભાઈ બે જઈએ, તો અટાણે કેસરિયા છે. તો શું કહેવાય મિત્રો, તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. આપણે ધીરે ધીરે નીકળીએ ઉના સાઈડ. જો મામલેકદારે પૂગી ગયા ને બધા કાગળિયા અમે કાઢ્યા. એટલાની ઝેરોક્ષ કીધી ને હજી તો બે કાંયા છે એની કઢવાની છે. પછી ખબર પડી ગાળા પપ્પાને લાવવા પછી એના સહી સિક્કા થાય ને પછી મળશે. તો આ જેટલા પ્રૂફ છે હું કહેવાય એ બધા પ્રૂફની ઝેરોક્ષ ને બધું કઢવી લઈએ, પછી જોઈએ હું થાય હું નહીં. મિત્રો અમે બે જો ઝેરોક્ષ કઢવા નીકળ્યા એટલી જો આની કઢવાની બાકી છે. આમી દુકાનમાં કરી આમી દુકાન જો ના ઝેરોક્ષ કઢવા જાય જ બે. અરે રસ્તો ધીરે ધીરે વટી જાય, પણ ઘડી કીધો પછી શું કહેવાય કે મમ્મી કે પપ્પાને લઈને આવવા પડશે, તો અહીંયા આપણું કામકાજ થાય. ને ગરમી મિત્રો આ જ છે હો ભાઈ, થાકી ગયા મિત્રો. એટલો તડકો છે ને કે વાત જવા દો. જો પણ લેવો એક બિસ્લેરી 10 વાળી ઠંડુ પાણી મેં કીધું પીએ, ને બપોર પછીનો પાછો એક ધક્કો થાય. તમે જવા દો. શું કહેવાય કે મંત્રીના સહી સિક્કા જોઈએ આમાં, તો એ મરવા જવા પડશે. ને અમારી મમ્મીને સોગંદનામું કરવા માટે એને લેવા જવા પડશે, એવું બધું છે. તો શું કહેવાય કે હવે કાંક જાય નાસ્તો પાસ્તો પાણી કરીને પછી નીકળીએ ઘર બાજુ. કન્ટિન્યુ બને રહેજો. આવી દીધો અમારી સોડા હલવે એવી સીઝનને આપી હતી. થોડા બોડા ઠપકારીને પછી ભાજીએ આપણે મિત્રો, કેમ કે તડકોય લાગે છે ને હવે ભૂખેય લાગે ને ગાયે ઘા ઘેર ભાગીએ. તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાના ઘરે પૂગી ગયા ને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા. ને હવે મસ્ત મજાનું જમી લઈએ ને પછી ઘડીક કરી લઈએ આરામ. ને પછી શું કહેવાય કે બપોર પછીનું પાછું ઉના જવાનું છે, તો ઘડીક સૂઈ જઈએ ને પછી નીકળીએ પાછા ધીરે ધીરે ઉના સાઈડ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે આપણે ઘડીક સૂઈ ગયા હતા ને જો પાછા જાગીને મસ્ત મજાના નાહી લીધા. હવે જઈએ પાછા ઉના. આમ તો મમ્મીને યારે છે, તો શું કહેવાય કે એ બકાલું ને એવું બધું લઈ લે છે. મારું કામ થઈ જાય, એનું કામ થઈ જાય, એવું બધું છે. તો હું કે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. આપણે નીકળીએ ધીરે ધીરે. પાછા મિત્રો મામલતદારે પૂગી ગયા. જો આપણું કામકાજ છે એ ચાલુ કરી દઈએ, પછી બીજું કામ સ્ટાર્ટ કરીએ. હાલો આપણું કામ થઈ ગયું. આ કામ હાટું થઈને મિત્રો આજ 2 ધક્કા ખાવા પડ્યા. તો ડોમિશિયલ હતું પોલીસનો દાખલો. ઉનામાં ફરતી કોર આવું ઉદાય કામ જ ચાલુ છે. જ્યાં જોઈએ ના રોડ જ બને. તો મિત્રો શું કહેવાય કે હાલો હવે ધીરે ધીરે આપણે ઘર બાજુ નીકળીએ. એટલે મોટું જ બતાવી દે. ધીરે ધીરે ઘર બાજુ નીકળીએ. પણ શું કહેવાય કે મારા મમ્મી યારે છે ને તે ઘડીએ પોરે આ લેવું તે લેવું, બટેટા ને રીંગણા ને ઠીંગણા ને એવું બધું. હવે શરબત એ પીવું પડશે, કેમ કે ગરમી બહુ થાય. તો ઠંડુ કાંઈક પીને પછી નીકળીએ ઘર સાઈડ. ઉના ટાવર ચોક ઓ બાય, ઉના ટાવર ચોક ને જો આપણે આવી ગયા ગોલો ખાવા. મને આપણા હાટું નથી બનતો, બીજા હાટ બને. આપણે તો શરબતનો ઓર્ડર આપ્યો છે. ને જો તરબૂચ અહીંયા, મમ્મી તરબૂચ અહીંયા છે લેવા. મિત્રો આપણે જવાનું હતું ઘરે ને ડાયરેક્ટ આવી ગયા ધૂળકટિયા દાદાના મંદિરે. જો ને મારી મમ્મીને છે ને માર્કેટે મેં કીને વહી આવ્યો. મેં કીધું હું
અગરબત્તી કરતા આવું ને એકાદી સિગરેટ ચડાવતા આવું ધૂળકટિયા દાદાને. તો ધૂળકટિયા દાદાએ આવ્યો, તમને બધાને પણ દર્શન કરાવું. જોઉં અત્યારે કોઈ નથી, બંધ છે બધું. જય ધૂળકટિયા દાદા. લો કટિયા જય ધૂળકટિયા દાદા. આવું છે મિત્રો. તો હાલો આપણે સિગરેટ ચડાવી દઈએ ને અગરબત્તી કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાની જો સિગરેટ હળગાવી દીધી, પછી અગરબત્તી કરી નાખી. હવે શું કહેવાય કે બધું બંધ કરી ને હવે આપણે જઈએ ઘર સાઈડ. હાલો ઠંડો ઠંડો બરફ ખાવા. એ ગોગુ, એ ગોગુ, હે જગા મસ્ત છે. ઢીંગુ 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 ઢીંગુ. હાલે ઓનલાઈન મેદાન જવાનું છે. માં જોતો ફોન કરીને હાલો મિત્ર આપણે ક્યાં જવું છે? હે ક્યાં જવું છે આપણે? હવે પાણીપુરી ખાવા વાળી સામાને મેદાને જવું. પાણીપુરી ના પૈસા છે તારી પાસે? તારા પપ્પાને ફોન કર, હાલ તારા પપ્પા પૈસા આપે ને તો આપણે બે પાણીપુરી ખાવા જઈએ. મેદાને જાય દડે બેટ રમવા. હાલ દડો આડીના મેદાને બધું હે. તો હાલો મિત્રો મેદાને જઈને મળીએ આપણે. તો મિત્રો હું કહે કે મસ્ત મજાનું જમી લીધા ને મેદાને જતા દડે બેટ રમવા. દડે બેટ રમ્યા, રમી બમીને આવીને ધૂપ દેવા કરીને મસ્ત મજાનું જમી લીધું. ને હવે અત્યારે આપણે જવાનું છે અકોલાની બાજુનું ગામ, ભૂલાઈ ગયું ગામનું નામ તો નથી. ના શું કહેવાય દાંડિયા રાસ છે દોસ્તારના, તો દાંડિયા રાસ રમવા જવાનું છે. તો હું કહેવાય ભૌતિકભાઈ ને યુવરાજભાઈ ને ભાવુ દાદા ને બધા આવે તો એની વાટે છે. ને હું આવ્યો યુવરાજભાઈને ઘરે લેવા, યુવરાજભાઈને. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે ના નીકળીએ ધીરે ધીરે. તો મિત્રો શું કહેવાય કે દોસ્તારના ફૂલેકામાંથી વહી આવ્યા ને જો ડાયરેક્ટ ધાબે ચડી ગયો, કેમ કે નીચે આવે તો લાઇટ વજી ઘડીક રહીને એટલે ડાયરેક્ટ ધાબળાને ગાદલાને લઈને ધાબે વહી આવ્યા. અહીંયા સૂઈ જવાનું છે એમ. મિત્રો શું કહેવાય કે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત નથી કરવાનો, સવારે સમાપ્ત કરવાનો છે. તો કન્ટિન્યુ બના રહેજો ને મળીએ સવારે. બાય બાય. તો મિત્રો શું કહેવાય કે આપણે સવાર થઈ ગઈ ને અટાણે સવાર તો નહીં પણ બપોર થઈ ગયું ને શું કહેવાય કે કારખાને જતા, કારખાને પાછા ઘરે આવી જાય ને જમી લીધા. હવે જો પાછા આરામ કરી લઈએ ને અત્યારનું શું કહેવાય કે ખાતર કાઢવા જવાનું છે વાડીએ. તો આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ ને એક નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.